શું તમને ખબર છે કે આ સાદા કાચા ડુંગળી જેને તમે દરરોજ તમારા સલાડમાં અવગણો છો તેમાં તમારી સેહત માટે કેટલા બધા ફાયદા છુપાયેલા છે? જી હા, ડુંગળીમાં ઘણા એવા આશ્ચર્યજનક ગુણ હોય છે જે આયુર્વેદ પણ માને છે અને નવીનતમ વિજ્ઞાન પણ. જુઓ, કાચી ડુંગળી એક સામાન્ય વસ્તુ છે જે દરેક ઘરમાં મળી જાય છે. પરંતુ તમને આ જાણીને ખૂબ નવાઈ લાગશે કે પ્રાચીન આયુર્વેદ અને યુનાની દવા બંનેમાં આને એક શક્તિશાળી ઔષધિની જેમ ઉપયોગમાં લેવાય છે, એક દવાની જેમ ઉપયોગમાં લેવાય છે. હવે તમે કહેશો કે દવા એ પણ ડુંગળી? ભલા આવું કેવી રીતે હોઈ શકે? જી હા મિત્રો, આયુર્વેદમાં આને ગરીબોનું અમૃત કહેવાયું છે. અર્થ કે સસ્તું, સુલભ અને ફાયદાઓના મામલામાં શ્રેષ્ઠ. તો આખરે શું છે આ ફાયદા? વિજ્ઞાન અને આયુર્વેદ આના વિશે શું કહે છે? આને કઈ રીતે આપણે ખાવી જોઈએ અને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, આજે આ બધું જ આપણે સ્પષ્ટ કરીશું, પરંતુ એક એક કરીને પૂરી વિગત સાથે. તો વિડીયોમાં અંત સુધી જરૂર બન્યા રહો. મિત્રો, જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરી લેજો, કારણ કે આવા સેહત સાથે જોડાયેલા વિડીયો અમે રોજ તમારા માટે મૂકીએ છીએ. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો જ અમારો વિડીયો તમારા સુધી પહોંચી શકશે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. આયુર્વેદની ભાષામાં ડુંગળીને વાત સંતુલિત કરનાર આહાર માનવામાં આવી છે. અર્થ કે તે શરીરમાં સાંધાના દુખાવા, નબળાઈ અને તણાવને ઓછું કરે છે. સરળ ભાષામાં જો હું કહું તો તે તમારી ઊર્જા અને શક્તિને કુદરતી રીતે વધારે છે. હકીકતમાં આયુર્વેદમાં ડુંગળીને વાજીકર કહેવાય છે. વાજીકરનો અર્થ છે કે તે જાતીય શક્તિને વધારે છે. આયુર્વેદિક ગ્રંથો અનુસાર નિયમિત ડુંગળીનું સેવન કરવાથી શારીરિક શક્તિ, તમારી ભૂખ અને પાચન શક્તિ વધવા લાગે છે અને પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા પણ આનાથી વધવામાં મદદ મળે છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી ડુંગળી એક બહુહેતક ઔષધિની જેમ કામ આવે છે. દાખલા તરીકે, જો કોઈને કાનમાં દુખાવો હોય તો તેને ઠીક કરવા માટે તાજી ડુંગળીના રસના 2 થી 3 ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળે છે. ખાંસી અને શ્વાસની તકલીફમાં ડુંગળીની પાતળી સ્લાઇસને ઘીમાં ધીમા તાપે તળીને આને ખાવાથી કફવાળી ખાંસી, અસ્થમા અને શરદીથી જે અવાજ બેસી જાય છે, આ પ્રકારની સમસ્યાઓમાં રાહત મળી શકે છે. અને નાકમાંથી લોહી જો કોઈ માણસને વહી રહ્યું હોય તો તેને રોકવા માટે પણ ડુંગળીનો તાજો રસ નાકમાં 2 ટીપા ટપકાવવાથી ઘણો વધારે આરામ મળી શકે છે. આ એક પ્રકારનો ઘરેલું ઇલાજ છે. આ ઉપરાંત ડુંગળીને રક્તશોધક એટલે કે લોહીને શુદ્ધ કરનાર અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને વધારનાર પણ માનવામાં આવે છે. આધુનિક વિજ્ઞાન તરફ જોઈએ તો તે બતાવે છે કે ડુંગળીમાં એક ખાસ એન્ટીઓક્સિડન્ટ હોય છે, ક્વેરસેટિન નામનું, જે તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. ચાલો વિગતમાં એક એક કરીને આપણે જોઈએ કે આધુનિક વિજ્ઞાન મુજબ ડુંગળી ખાવાથી આપણને કયા કયા ફાયદા મળી શકે છે. કાચી ડુંગળી ખાવાનો પહેલો ફાયદો છે તમારા હૃદયની સેહત માટે. ડુંગળીમાં જોવા મળતું ક્વેરસેટિન બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને બળતરા ઘટાડે છે, જેનાથી એકંદરે હૃદયની સેહત ઉપર હકારાત્મક અસર જોવા મળે છે. કેટલાક પ્રારંભિક પરીક્ષણો એ પણ સૂચવે છે કે ડુંગળીના તત્વો કોલેસ્ટ્રોલ ઓછું કરી શકે છે અને એથેરોસ્ક્લેરોસિસ એટલે કે ઉંમર સાથે ધમનીઓમાં થતી સખ્તાઈ અને પ્લાક જમા થવાને પણ ઓછું કરી શકે છે. હાલાકી માણસો પર આની અસરને હજુ પૂરી રીતે સમજવા માટે હજુ વધારે સંશોધનની જરૂર છે, પરંતુ પ્રાથમિક પુરાવા એ જ સંકેત આપે છે કે ડુંગળી પોતાના એન્ટીઓક્સિડન્ટ અને સલ્ફર સંયોજનો દ્વારા આપણા હૃદય માટે સારી અસરો આપી શકે છે. બીજો મોટો ફાયદો જે ડુંગળીનું સેવન કરવાથી થઈ શકે છે તે છે કેન્સરની રોકથામ માટે. જી હા, ડુંગળીમાં હાજર કેટલાક ફ્લેવોનોઇડ્સ કેન્સર રોધક હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ સંયોજનો કેન્સર કોષોને વધતા રોકવામાં તમારી મદદ કરી શકે છે. હકીકતમાં એક અભ્યાસમાં તો એ પણ જોવામાં આવ્યું કે ડુંગળીના અર્કે કોલોન કેન્સર અને સ્તન કેન્સરના કોષોને મારવામાં અને તેમની વધવાની ગતિને રોકવામાં પણ ખૂબ પ્રભાવશાળી પરિણામો બતાવ્યા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ડુંગળીમાં ક્વેરસેટિન અને એન્થોસાયનિન જે ડુંગળીને ઘેરો લાલ રંગ આપે છે તેના હોવાને કારણે તેની અંદર કેન્સર સામે લડવાની શક્તિ ઘણી વધારે હોય છે. ડુંગળીનું સેવન ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. ડુંગળીમાં જોવા મળતું સલ્ફર સંયોજન અને ક્વેરસેટિન તમારા શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સારી બનાવવામાં અને તમારા લીવરમાં શુગરના ચયાપચયને સુધારવામાં મદદ કરી શકે છે. કાચી ડુંગળી ખાવાનો ચોથો ફાયદો હોય છે તમારા પાચન તંત્ર અને તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે. મિત્રો, તમે જાણો છો કે ડુંગળી ફાઇબરનો એક સારો સ્ત્રોત છે અને આમાં ખાસ કરીને પ્રીબાયોટિક ફાઇબર જોવા મળે છે. પ્રીબાયોટિક્સ એવા ફાઇબર હોય છે જે આપણા આંતરડાની અંદર સારા બેક્ટેરિયા દ્વારા ખવાય છે અને તેમના માટે એક રીતે ખોરાકનું કામ કરે છે.
ડુંગળીમાં ઇન્યુલિન અને ફ્રુક્ટો ઓલિગોસેકેરાઇડ્સ નામના પ્રીબાયોટિક તત્વો જોવા મળે છે, જે તમારા આંતરડામાં જોવા મળતા ફાયદાકારક બેક્ટેરિયા એટલે કે જે સારા બેક્ટેરિયા હોય છે, આપણી સેહત માટે સારા હોય છે, તેમની વસ્તીને વધારવામાં મદદ કરે છે. આ સારા બેક્ટેરિયા દ્વારા આ ફાઇબરને તોડીને શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ બનાવવામાં આવે છે, જે આંતરડાની દિવાલોને મજબૂત કરવામાં, બળતરાને ઘટાડવામાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં આપણી મદદ કરે છે. એટલે કે જો મોટું કહીએ તો કાચી ડુંગળી ખાવાથી પેટની સેહત સારી થાય છે અને આપણી ઇમ્યુનિટી પણ આના કારણે મજબૂત થઈ શકે છે. આયુર્વેદમાં પણ ડુંગળીને હલકી રેચક માનવામાં આવી છે, જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ડુંગળીનો એક વધુ રસપ્રદ ફાયદો હોય છે હાડકાના સ્વાસ્થ્યને સુધારવું. ડુંગળીના એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી સંયોજનો ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાની જે નબળાઈ ઉંમર સાથે આવી જાય છે તેનાથી રક્ષણ પણ આપે છે. તાજેતરમાં મિત્રો એટલે કે 2024માં જ એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ડુંગળીમાં મળતા ફ્લેવોનોઇડ્સ ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓના હાડકાની જે બોન ડેન્સિટી હોય છે તેને સુધારવામાં મદદ કરે છે. તો જો તમે પણ નિયમિત રીતે કાચી ડુંગળીનું સેવન કરતા રહેશો તો તમારા હાડકાની નબળાઈ જે છે તે ઓછી થઈ શકે છે અને ઉંમર વધવાની સાથે જે નબળાઈ આવવા લાગે છે શરીરમાં તેનાથી પણ તમને રક્ષણ મળી શકે છે. કાચી ડુંગળીમાં મિત્રો કેટલાક કુદરતી એન્ટીબાયોટિક ગુણ પણ જોવા મળે છે. ખરેખર ડુંગળીના તીખા સ્વાદ અને આંસુ કાઢનારી ગંધ પાછળ તેમાં હાજર સલ્ફર સંયોજનોનો હાથ હોય છે, જે બેક્ટેરિયાને મારવામાં અને તેમની વૃદ્ધિને રોકવામાં ઘણા વધારે મદદરૂપ હોય છે. એક 2022 સમીક્ષા અભ્યાસ મુજબ ડુંગળીનું ક્વેર્સેટિન એચ પાયલોરી નામના એક બેક્ટેરિયાને વધવાને રોકી શકે છે. આ એચ પાયલોરી મૂળભૂત રીતે એ જ બેક્ટેરિયા છે જે પેટના અલ્સર અને અમુક પ્રકારના પેટના કેન્સરને પેદા કરે છે. એટલે કે કાચી ડુંગળી ખાવાથી પેટના ચેપથી અમુક હદ સુધી આપણને બચાવ મળી શકે છે. ખાસ કરીને જો તમને એચ પાયલોરીનું ઇન્ફેક્શન છે જે ખૂબ સામાન્ય રીતે જોવામાં આવે છે, તે કેસમાં તમને આનાથી ખૂબ મદદ મળશે. એટલું જ નહીં મિત્રો, પેટની સાથે સાથે સામાન્ય ચેપ સામે લડવામાં પણ આ તમારી મદદ કરી શકે છે. અને આ જ કારણ છે કે પારંપરિક ઘરેલું નુસ્ખાઓમાં ડુંગળીને શરદી, સળેખમ અને ફ્લૂની સિઝનમાં ચેપથી બચાવ માટે પણ ઉપયોગમાં લેવાય છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કાચી ડુંગળી ખાવાના ઘણા રીતો હોય છે મિત્રો. અહીં હું તમને કેટલીક એવી રીતો જણાવવા જઈ રહી છું જેનાથી તમે તમારા આહારમાં કાચી ડુંગળીને તેના પોષક તત્વોને નષ્ટ ન કરતા આરામથી સામેલ કરી શકશો અને હકીકતમાં આનંદ પણ માણી શકશો. તો પહેલું છે સલાડ અથવા કચુંબરની જેમ આનો ઉપયોગ કરવો. તમે કાચી ડુંગળીને ઝીણી સમારીને અને ટમેટાં, કાકડી અને મૂળા સાથે કચુંબર સલાડમાં ભેળવીને ખાઈ શકો છો. આ રીતે કાચી ડુંગળી સીધી આરામથી ખાઈ શકાય છે અને આ તમારી ભૂખને નિયંત્રિત કરવાની સાથે સાથે સ્વાસ્થ્ય લાભો પણ ઘણા બધા તમને આપે છે. જેટલા પણ ફાયદા હકીકતમાં આજે આપણે વાત કરી છે બધા આ રીતે ખાવાથી તમને મળી શકે છે. બીજું છે ચટણી અને રાયતું બનાવીને લેવું. ડુંગળીમાંથી લસણ, ડુંગળીની ચટણી અને લીલા ધાણાની ચટણી બનાવીને ખવાય છે, જે તમારી સેહત માટે ખૂબ વધારે ફાયદો કરી શકે છે. અને જો તમે કંઈક અલગ ઈચ્છો છો તો તમે ઈચ્છો તો ડુંગળીનું રાયતું પણ બનાવીને ખાઈ શકો છો. દહીંમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા, મીઠું, મરચું ભેળવીને તમે આનું રાયતું આરામથી બનાવી શકો છો અને આનંદ માણી શકો છો. આ તમને સ્વાદિષ્ટ પણ લાગશે અને તમારા પેટ માટે પણ ખૂબ ઉત્તમ રહેશે. ત્રીજું છે ખૂબ પ્રખ્યાત રીત, સિરકાવાળી ડુંગળી ખાવી. મિત્રો, કાચી ડુંગળીને સિરકા એટલે કે વિનેગરની અંદર મીઠું અને થોડા મસાલાઓ સાથે નાખીને આનું એક પ્રકારનું અથાણું જેવું તૈયાર કરવામાં આવે છે, જે સામાન્ય રીતે આપણે અહીંયા ઢાબાઓમાં, રેસ્ટોરન્ટમાં સિરકાવાળી ડુંગળીના નામથી મશહૂર છે. આ પ્રકારની જે ડુંગળી હોય છે તે કાચી પણ રહે છે અને આનો જે તીખાશ છે તે પણ ઓછો થઈ જાય છે અને આથી આને ખાવું ખૂબ સરળ છે. સ્વાદિષ્ટ પણ લાગે છે, જમવાનો પણ સ્વાદ વધારે છે અને તમારા પેટને અને તમારી સેહતને ફાયદો પણ આપે છે. અને છેલ્લે તમે કાચી ડુંગળીને સીધી તમારી શાકભાજી સાથે પણ કાપીને ખાઈ શકો છો. આ એક પારંપરિક રીત છે જેનાથી ડુંગળીની ઠંડક અને આની જે પાચન અનુકૂળ ગુણધર્મો હોય છે તેમનો પૂરો ફાયદો તમને મળે છે. ખાસ કરીને ગરમીની મોસમમાં આ રીતે ડુંગળી ખાવાથી ગરમી અને લૂની અસર પણ ઓછી થઈ જાય છે. તો આજકાલ કારણ કે ગરમીની મોસમ છે તો તમે ઈચ્છો તો આ રીતે પણ આનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, કાચી ડુંગળી ખાધા પછી વારંવાર મોંમાંથી તીવ્ર ગંધ આવવા લાગે છે. આને ઓછી કરવા માટે તમે ઈચ્છો તો ડુંગળીને કાપ્યા પછી સારી રીતે પાણીથી ધોઈ શકો છો અથવા થોડીવાર માટે આને તમે ઠંડા પાણીમાં પલાળીને પણ રાખી શકો છો. આવું કરવાથી આના કેટલાક સલ્ફર સંયોજનો નીકળી જાય છે અને સ્વાદ થોડો નરમ પડી જાય છે. યાદ રાખો, ડુંગળી કાપીને તરત ખાવી તમારા માટે શ્રેષ્ઠ હોય છે, કારણ કે લાંબા સમય સુધી કાપેલી ડુંગળી ખુલ્લી રાખવાથી તેનું ઓક્સિડેશન શરૂ થઈ જાય છે અને આના ફાયદા ધીમે ધીમે ઓછા થવા લાગે છે.
મિત્રો, દરેક વસ્તુ બધા માટે સંપૂર્ણ હોય તે જરૂરી નથી હોતું. કાચી ડુંગળી સાથે પણ આ નિયમ લાગુ પડે છે. તો જો તમને એસિડિટી યા ગેસની સમસ્યા વધારે રહેતી હોય તો કાચી ડુંગળી તમે ઓછી ખાઓ અથવા તો ન ખાઓ. જો તમારી કોઈ સર્જરી થવાની હોય તો એવામાં વધારે કાચી ડુંગળી ખાવાનું ટાળો તમે, કારણ કે આવું કરવાથી લોહી પાતળું થઈ શકે છે અને તમને રક્તસ્રાવની સમસ્યાઓ થઈ શકે છે. અને જો ડુંગળી ખાધા પછી ઓફિસમાં બેસવાનું હોય કે કોઈ મીટિંગ તમને જોઈન કરવાની હોય તો ખાતરી કરો કે તમે સારો માઉથ ફ્રેશનર પણ આના પછી જરૂર ખાવો, અથવા થોડી વરિયાળી ખાઈ લો કે એક ઇલાયચી લઈને તે ચાવી લો, જેથી તમારા મોંની ગંધ જે છે તે બીજાઓને પરેશાન ન કરી શકે. તો મિત્રો, કાચી ડુંગળી જે છે આ માત્ર ગાર્નિશ કે સલાડ નથી, પરંતુ એ કુદરતી દવા છે જે દૈનિક ધોરણે તમને ઘણી રીતે રક્ષણ આપે છે. હવે નિર્ણય તમારો છે. શું તમે આને અવગણવા ઈચ્છો છો, નહીં ખાવા ઈચ્છો છો, કે આજથી જ તમારા આહારમાં તમે આને લેવાનું શરૂ કરશો? યાદ રાખો, નાના નાના ખોરાકની પસંદગીઓ જ મોટા સ્વાસ્થ્ય લાભોને જન્મ આપે છે. અને આ વખતે આ નાની જે પસંદગી છે એ ડુંગળીના રૂપમાં છે. કમેન્ટમાં જણાવો તમે કાચી ડુંગળી કેવી રીતે ખાવાનું પસંદ કરશો, સલાડમાં કે ચટણીમાં? મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને હા, કાચી ડુંગળી જે છે આને આજથી બિલકુલ પણ ઓછી આંકતા નહીં.